જય ધન્વંતરી આયુર્વેદ પરિવાર વડોદરા દ્વારા આયોજિત આજના વેબિનારમાં ઉપસ્થિત સર્વે આયુર્વેદ સ્નાતકો, અનુસ્નાતકો, વડીલો, મિત્રો અને સર્વે વૈદોને મારા નમસ્કાર. મારો થોડો પરિચય આપી દઉં. મારું નામ છે વૈદ દેવાંગી પટેલ. મેં BAMS આપણી સરકારી આયુર્વેદ કોલેજ પાણીગેટમાંથી કર્યું અને MD જામનગરથી 2004માં IPGT અને RA સ્પેશિયાલિટી સ્ત્રી રોગ અને પ્રસૂતિ તંત્રમાં પૂરું કર્યું. ત્યાર પછી મેં પારુલ કોલેજ અને વિદ્યાનગરની કોલેજમાં લેક્ચરર તરીકે 3 વર્ષ સર્વિસ કરી અને હમણાં છેલ્લા 10 વર્ષથી સરકારી ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં મેડિકલ ઓફિસર ક્લાસ 2 તરીકે હમણાં વડોદરામાં ફરતું સરકારી આયુર્વેદ દવાખાનામાં હું સર્વિસ કરું છું. અને ફરતું દવાખાનું છે એટલે મારી ગોત્રી હોસ્પિટલ GMERSમાં મંગળ અને શુક્ર 2 દિવસ ઓપીડી ચાલે છે અને બીજા બધા દિવસ મારે અલગ અલગ ગામડાઓમાં જઈને ઓપીડી ચલાવવાની હોય છે. આજનો મારો વિષય છે COVID-19 અને આયુર્વેદ. મિત્રો, ચરક સંહિતામાં કીધું છે કે જ્ઞાનપૂર્વકમ હિ કર્મણામ સમારંભમ પ્રશસંતિ કુશલા, એટલે કે કોઈ પણ કાર્યની શરૂઆત પ્રોપર જ્ઞાન અર્જનથી જ કરવી જોઈએ, તો જ કુશલ વ્યક્તિઓમાં તમારું એ પ્રશંસાને પાત્ર બને છે. તો આપણે આયુર્વેદમાં કોવિડને શું, ક્યાં આપણે એને જોઈ શકીએ એના વિશે હું સમજું છું, એના વિશે હું થોડીક માહિતી આપીશ. અને એમાં પ્રાઇમરી બધી આયુર્વેદિક દવાઓ શું શું આપવી અથવા તો શું પ્લાન કરી શકાય, આ બધું એકલું મારું નથી. આયુર્વેદમાં અત્યારે વડોદરામાં અને આખા ઇન્ડિયામાં કોવિડમાં જે બધા નિષ્ણાત વૈદ્યો ના સેમિનાર, વેબિનાર અથવા તો એમનું કંઈક લેખ વાંચીને જે મને યોગ્ય લાગ્યું એ પ્રમાણે મેં થોડું કમ્પાઇલેશન કર્યું છે અને એ પ્રમાણે હું તમને થોડુંક સમજ આપવાની કોશિશ કરીશ, જેથી આપણે બધા આયુર્વેદમાં કોવિડમાં શું ટ્રીટમેન્ટ કરી શકાય અને એને કેવી રીતે જોઈ શકાય એના વિશે થોડું ઘણું આપણને ખ્યાલ આવે. તો અત્યારે લોકોને જે બધી તકલીફો પડે છે તો એ બધી તકલીફોમાંથી આપણે એમને ઇઝીલી કોવિડમાંથી ઉગારી શકીએ. COVID-19 તમે લોકો જાણો જ છો. ગઈકાલ સુધીના આંકડા છે કે 59,79,423 લોકો થઈ ગયા છે. ગઈકાલના જ આંકડા છે. આજે તો 70 લાખ ઉપર પહોંચી ગયા હશે ઇન્ડિયામાં અને ટોટલ ડેથ 1,07,000 થી વધારે ડેથ થઈ ચૂકી છે. દરરોજના લગભગ 1000 જેટલા લોકોના મરણ થઈ રહ્યા છે ઇન્ડિયામાં અને વર્લ્ડમાં તો 3 કરોડથી વધારે લોકો આનાથી અફેક્ટ થઈ ચુક્યા છે. 10 લાખથી વધારે ડેથ થઈ ચૂકી છે. એટલે આ ખરેખર આ રોગ થોડું એટેન્શન માંગી લે એવો જ છે. આયુર્વેદમાં જે આ પેન્ડેમિક વ્યાધિઓ છે એનું વર્ણન જનપદોધ્વંસ અંતર્ગત કરવામાં આવ્યું છે. ચરક મીમાંસા 3માં જનપદોધ્વંસ વ્યાધિઓ છે, જેમાં મુખ્ય કારણ અધર્મ અને પ્રજ્ઞાપરાધ છે. અને એમાં વાયુ, ભૂમિ, દેશ, કાળ બધાનું જ અને જલ આ બધાનું દૂષિત થાય છે. એના વિશે આપણે થોડુંક પછીથી જોઈશું. પણ અત્યારે COVID-19 આયુર્વેદમાં આપણે ક્યાં શું કહી શકાય, તો જનપદોધ્વંસ કેવી રીતે આપણે COVID-19 કરી શકીએ. જનપદોધ્વંસની જે ચિકિત્સા છે એની મુખ્ય ચિકિત્સા બતાવી છે લંઘન, પાચન અને દોષાવસેચન. હવે લંઘન, પાચન અને દોષાવસેચન સેમ ચિકિત્સા ડિટ્ટો જ્વર ચિકિત્સામાં પણ આ જ બતાવ્યું છે કે જ્વરાદો લંઘનમ પ્રોક્તમ જર્મધ્યે, આ તમે જોયું હશે, જ્વરાંતે જ્વર મુક્તે વિરેચનમ, રાઈટ, આ કદાચ શ્લોક છે. તો આ રીતે જો ઉપક્રમ સેમ છે તો COVID-19 ના આપણે સિમ્ટમ્સ જોઈએ તો બધા જ સિમ્ટમ્સ વાત, કફ પ્રધાન સન્નિપાત જ્વર, કે જેને ભૈષજ રત્નાવલીમાં કર્કટક જ્વર તરીકે ઓળખ્યો છે અને ચરક સંહિતા, કાશ્યપ સંહિતામાં વાત, કફ પ્રધાન સન્નિપાત જ્વર એટલે કે એમાં વાત મધ્ય હોય, હીન પિત્ત હોય અને કફ અધિક્ય હોય. આવો જ સન્નિપાત જ્વર છે એમાં આને કીધો છે. સન્નિપાત જ્વર એટલે શું, પહેલા આપણે એ સમજીએ. સન્નિપાત જ્વર એટલે કે જેમાં વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષોની દુષ્ટિ હોય અને એ દુષ્ટિ થવાથી જે જ્વર થાય એને સન્નિપાત જ્વર કહેવાય છે. સમગ્ર શરીરનો, આપણા શરીરનો છિદ્રપાત કરનાર છે એટલે એને સન્નિપાત જ્વર કહેવાય. તરત પાડી નાખે શરીરને તમારે. કેમ આને આવી રીતે શરીરને કેમ પાડી નાખે છે? કારણ કે એમાં ત્રણેય દોષો, સપ્ત ધાતુઓ
મૂત્ર અને પુરીશ આ બધા આ 12 જાતના એમાં આશ્રય સ્થાનો બને છે શરીરમાં. આ બધી જાતના આશ્રય સ્થાનો બને એટલે માણસને જીવવાનું બહુ દુષ્કર થઈ જાય છે. સન્નિપાતજનો વાયુ વગેરે બધા ત્રણેય દોષો બહુ જ સામ અવસ્થામાં હોય છે. સામ અવસ્થામાં હોય એટલે શું થાય? ગુરુ અને સ્તબ્ધ બની જાય. ગુરુ સ્તબ્ધ બની જાય એટલે શું થાય? કે ઉભય એટલે કે ઉપરથી પણ ના નીકળે અને નીચેથી પણ ના નીકળે. બેમાંથી એક પણ માર્ગથી નીકળી ના શકે એટલે અંદર અંદર બહુ બળવાન બની જાય. બળવાન બનવાથી એ સમગ્ર રસવાહી સ્ત્રોત્રોમાં બધા આપણા શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. અને વ્યાપ્ત થવાને લીધે એના આશ્રય સ્થાનો સપ્ત ધાતુઓ, ત્રિદોષ અને પુરુષાદી મળો બધું થાય છે. 12 આશ્રય સ્થાનો થ્રુ એ બધે ફેલાય છે અને પછી દુષ્ચિકિત્સા અથવા તો શરીરનો સિદ્ધ પ્રાપ્ત કરનાર બને છે. એટલે આટલો બધો ભયંકર છે. અને તમે જ્યારે એના સોરી લક્ષણો વાંચશો કે વાત કફ સન્નિપાત જ્વર એક સિદ્ધકારી કરી એ થોડો માઇલ્ડ છે. એમાં જે વાત કફળ પર સિદ્ધકારી જ્વર છે એના લક્ષણોમાં લખ્યું છે કે કાસ, અરુચિ, તંદ્રા, તૃષા, દાહ, પીડા અને વ્યથા, પાર્શ્વગ્રહ, સ્વરભેદ, શ્વાસ, મૂર્છા આ બધા લક્ષણો એમાં બતાવ્યા છે. અને એનાથી પણ એક સ્ટેપ હાયર જે હીન પિત્ત, મધ્યવાત અને કફાધિક વાળો સન્નિપાત જ્વર છે જે ચરક અને કાશ્યપ બંને સેમ બતાવ્યો છે. એમાં લક્ષણો આપણે જોઈએ ને તો સેમ કોવિડના લક્ષણો સાથે જ સરખા ભેગા મળે છે. ભેષજ રતાલીમાં આને જ કર્કટક જ્વર કીધો છે. સૌથી પહેલું લક્ષણ છે અંતરદાહ અથવા તો જ્વર, ફીવર જે કોવિડમાં જોવા મળે જ છે. બીજું લક્ષણ છે મુખમંડલ આલકતક સમાન રક્તવર્ણનું હોય. એટલે કે કોવિડના પેશન્ટમાં પણ રેડિશ ફેસ જોવા મળે જ છે. મારે ત્યાં ગોત્રી પેલા કોવિડના ઇન્ચાર્જ ડોક્ટર આવે ને શરૂમાં આવતા ને તો કે કોવિડમાં શું કેમ કે ટેસ્ટ કરાવવાની પણ જરૂર નથી. હું તો લાઈનમાં બધા પેશન્ટ ઉભા હોય અને એને જોઈને જ કહી દઉં કે આને કોવિડ છે, આને કોવિડ નથી. એવું કેવી રીતે કે એ વખતે કહેતા હતા કે એકદમ રેડિશ થોડોક ફેસ છે ને કોવિડ વાળા પેશન્ટ નો હોય. તો એ આપણે આમાં સન્નિપાત જ્વરમાં કીધું જ છે કે મુખમંડલ આલકતક સમાન થોડુંક રેડિશ હોય. પછી બીજું સિમ્ટમ શું કીધું છે કે પિત્તથી આકૃષ્ટ જે કફ હોય એ હૃદય પ્રદેશમાંથી બિલકુલ બહાર નીકળતો નથી, થૂકાતો નથી. એટલે ડ્રાય કફ ને એ આ કોવિડમાં જોવા મળે જ છે. બીજું બાણ લાગવા સમાન પાર્શ્વમાં પીડા અને હૃદયમાં ખોદાવા જેવી વેદના. સ્પેશિયલી આવા સંસ્કૃતમાં શબ્દો લખ્યા છે. ખોદાવા જેવી વેદના હૃદયમાં થાય છે, ચેસ્ટ પેઇન. મારા ઘણા કોવિડના પેશન્ટ મને કહે છે કે મેડમ એક બે દિવસ પોઝિટિવ આવે ને એટલે કે ફોન કરે કે આ મારે દવા જોઈએ છે. અને એમાં કે ચેસ્ટમાં કેમ કે એકદમ આમ દબાવા જેવી કે આમ કંઈક એ ભીસાતું હોય અને એકદમ પિન પોઈન્ટ દુખતું હોય ને એવી વેદના થાય છે. તો એવી વેદના કોવિડના પેશન્ટમાં અત્યારે આપણે મને જોવા મળી છે અને આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે. બીજું છે શ્વાસ અને એટલે એ તો જોવા મળે છે. આપણને ખબર છે કે શોર્ટનેસ ઓફ બ્રીથ, બ્રેથલેસનેસ, પછી સુખપૂર્ણ ગળું એ પણ આમાં બતાવ્યું છે. સોર થ્રોટ આમાં જોવા મળે છે કોવિડમાં આપણને, બરાબર. પછી ગળામાંથી હોલા સમાન ઘૂંઘવાટ અથવા તો અવાજ બેસી જવો, અવાજ ન નીકળવો અથવા તો જેવો અવાજ જોઈએ એવો ના નીકળવો એવું કોવિડના પેશન્ટમાં અત્યારે આપણે જોઈએ જ છીએ. ઉરહ પ્રદેશ કફથી લેપાયેલ હોય એટલે કે આખું છાતી આમ ભરાઈ ગઈ હોય ને એવું લાગે. કફથી આખું ફિટ થઈ ગયું હોય ને. ચેસ્ટ કન્જેશન છે. નિંદ્રા, વાણી અને કાંતિનો નાશ અને બોલવામાં અસમર્થતા. આ એક્યુટ બધી એઆરડીએસ વાળી કન્ડિશન જે હોય એમાં આ બધું જોવા મળે છે આપણને. બેચેની આમાં પેશન્ટ બહુ જ આમ બેચેન જોવા મળે. એમાં કે આપણને બીજું એક લખ્યું છે વિપરીત ઈચ્છા. પેશન્ટને વિપરીત ઈચ્છા થાય છે એ પણ જોવા મળે છે. પેશન્ટ ઘણા કે છે મેડમ કે એસીમાં બેસીએ, થોડીક વાર એસીમાં બેસું, આવું પૂછતા હોય છે. થોડુંક કે ઠંડુ ખાવાનું આવું કંઈક પણ એના જે પ્રકૃતિ હોય એનાથી એને વિપરીત ઈચ્છા થતી હોય છે. એ આમાં લાસ્ટ કન્ડિશનમાં આ બધું જોવા મળતું હોય છે. પછી રક્ત સ્ટીવન એ પણ કીધું છે. તો આપણને ન્યુમોનિયા કે જે શ્વસનક જ્વર કીધો છે એમાં એનું આ એક લક્ષણ છે જ. એટલે બધા જ સિદ્ધાંત, બધા જ લક્ષણો ડિટ્ટો અને મળતા જ આવે છે. બીજે આપણે આયુર્વેદમાં આને બતાવો હોય તો ધારો કે ઘણા લોકો કે આ તો વાયરસ થી થાય છે તો આ કેવી રીતે આમાં કોરિલેશન કર્યું. તો આયુર્વેદમાં જે જ્વરના 8 પ્રકાર બતાવ્યા છે વાતિક, પેતિક, શ્લેષ્મિક, વાતપિત્ત, પિત્ત, કફ, કફ વાતજ, ત્રિદોષજ અને પછી છેલ્લો છે આગંતુજ. આગંતુજ જ્વરોમાં જે બતાવ્યા છે 4 અભિઘાતજ છે, અભિશાપજ છે, અભિસંગજ છે અને અભિચાર જ છે. એ 4 જ્વરમાં જે અભિઘાત છે તો વાગ્યું હોય, નખ દંત શસ્ત્રાદિથી વાગ્યું હોય એમાં આવે. અભિશાપ જ એટલે કે ગુરુ વડીલો એ બધાના શાપથી કે એમના એનાથી વાણીથી આપણને થાય. અભિચાર જ એટલે કે મારણ આદિ મંત્રો ઉચ્ચાટન આ બધા વશીકરણ એ બધાથી થાય. અને
છે ભૂત, ગ્રહ, પિશાચ, આ બધાથી જે બતાવ્યો છે. ભૂતને આયુર્વેદમાં આપણે વાયરસ અને બેક્ટેરિયાના બધા ઇન્ફેક્શન સાથે ગણી શકાય. તો જે અભિસંગત જ્વર જે છે એને આપણે વાયરસ થી થતો છે, એટલે એને આપણે કોવિડ અભિસંગત જ્વરના લક્ષણોમાં પણ એવું કીધું છે કે જે વસ્તુનું અભિસંગ થાય, કે જે વસ્તુનું જે વાયરસનું ઇન્ફેક્શન, એવા લક્ષણો આમાં જોવા મળે છે. ચરકમાં ક્લિયર કટ લખ્યું છે. એટલે આને પણ આપણે કરી શકાય કે જે પેલું પ્રસંગાત ગાત્ર સંસ્પર્શ પ્રસાદ છે, કે એરબોન ટાઈપનું અથવા ગાત્ર સંસ્પર્શાથી થાય, પ્રસંગાત એ બધાથી થાય, તો એના એ લક્ષણો અને એની ઇટિયોલોજી આપણે આમાં જોઈ જ શકીએ છીએ કે વાયરસ આપણે ટચ કરવાથી એના બધા ડ્રોપલેટ, રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ થી થાય છે. તો ખાલી આગંતુક જ્વરમાં અને નિજ જ્વરમાં એ જ ડિફરન્સ છે કે આગંતુક જ્વરમાં લક્ષણ પહેલા ઉત્પન્ન થાય છે અને પછી દોષની સંપ્રાપ્તિ બને છે. જેમ કે આપણે COVID-19 જોઈએ છીએ કે પહેલા જ્વર આવી જાય છે, ફીવર આવી જાય, પછી બધી સિસ્ટમ ને બધું બગડે છે. જ્યારે નિજ દોષમાં શું થાય છે, પહેલા હેતુ આપણે સેવન કરીએ, પછી દોષ પ્રકોપ થાય, પછી સંપ્રાપ્તિ નિર્માણ થાય, અને પછી એ ધાતુગત જ્યારે બને ત્યારે આપણને વ્યાધિ ઉત્પન્ન કરે. તો આ રીતે આગંતુક જ્વરમાં તમે COVID-19 ને અભિસંગત જ્વરમાં પણ લઈ શકાય, જેમાં લક્ષણ પહેલા થાય, પછી બધા દોષોનો દુષ્ટિ થાય છે અને પછી પેશન્ટની કન્ડિશન વર્સ બને છે. જ્વર પહેલા આવે છે, આપણે જોતા જઈશું. અને જે જીવાણુથી સંક્રમણ થયું હોય એના લક્ષણો આમાં જોવા મળે છે. ઉપચારકમાં કીધું છે જેનાથી થયો હોય એના લક્ષણ જોવા મળે. એટલે આપણે આમાં ટાઇફોઇડ છે કે મેલેરિયા છે, આ બધું આમાં આપણે લઈ જ શકતા હોય છે. જે જીવાણુઓ, વિષાણુઓ, બેક્ટેરિયાથી થાય એ બધું જ આમાં આપણે કોરિલેટ કરી જ શકીએ છીએ. તો આ બધા લક્ષણો જોયા પછી આપણે પેન્ડેમિક જ્વર વિશે થોડુંક જોઈ લઈએ. તો પેન્ડેમિક એટલે જનપદોદ્વંસ વાળી વ્યાધિઓ. જનપદોદ્વંસ છે કે વાયુ દુષ્ટિ થાય છે, જલ દુષ્ટિ થાય છે, દેશ બને છે વિકૃત, અને વિકૃત કાલ બને છે. વાયુ વિકૃત થાય તો એને આપણે કેવી રીતે સારો કરી શકીએ? તો ધૂપન કર્મ, યજ્ઞ કર્મથી આપણે એને સારો કરી શકાય છે. આપણા ધૂપન કર્મ ઘણા બધા દ્રવ્યોથી આપણે ધૂપન કરી શકાય. ટેકનોલોજી કામ કરે છે એ જ આપણી યજ્ઞ અને ધૂપનમાં કામ કરે છે. એટલે હવા શુદ્ધ થાય જ છે. વિકૃત જલ પર આપણે તો 50% લોકોને આપણે આ રોગ થતો અટકાવી શકાય છે. કેમ કે ઓટોમેટિક બુસ્ટ થતી હોય છે આપણામાં. જલની ચિકિત્સા તો ઘણી બધી ડિટેલમાં છે, અત્યારે તો હું નહીં કહી શકું, પણ જે ઉષ્ણજળ છે, દીપન છે, આમપાચક છે, લંઘનનું કામ કરે છે. લંઘનથી બધા દોષો નાશ પામે છે, અગ્નિ પ્રદીપ્ત થાય છે, જ્વરનો નાશ થાય છે, લઘુતા અને શુદ્ધા ઉત્પન્ન થાય છે. અને આ બધું ઉત્પન્ન થાય એટલે ઓટોમેટિક ઇમ્યુનિટી આપણી પાવરફુલ થાય જ છે. કફ શોષણનું પણ કામ કરે છે. આ જલ ચિકિત્સા દેશને કેવી રીતે આપણે શુદ્ધ કરીશું, એની વૃદ્ધિ થાય છે અને રોગોને થવા માંડે છે. અને ખોરાકના સેવન એના એટલું બધું થાય, પણ આ બધું એમાં કોરિલેટ કરી શકાય છે. અને એના ચિકિત્સામાં આપણને લખ્યું છે કે આ ચિકિત્સા ક્રમ સુધી કે, અને જ્વર ચિકિત્સા અથવા તો જ્વરને તમે સમજો તો તમને બીજા બધા કોઈ બી ડિસીઝ ટ્રીટમેન્ટ કરવામાં કોઈ તકલીફ ના પડે ને એ વૈદ્ય છે ને બહુ સારી રીતે આયુર્વેદની ટ્રીટમેન્ટ કરી શકે છે. મને પણ જ્વરની એટલી બધી ખબર પડતી જ નહોતી કે આપણે BAMS માં એમાં જેટલું ખાલી વિષમ જ્વર ને એટલું જ કરીએ ને બીજું બધું ઓપ્શનમાં નાખીએ, કેમ કે એટલા બધા કારણો, એટલા બધા લક્ષણો, એટલા બધા પ્રકાર બતાવ્યા છે. એટલે એક્ઝામ લક્ષી તૈયાર કરીને આપણે બધા ઓપ્શનમાં કરતા હોય છે. પણ આપીએ અને જ્વર નથી સમજ્યો ને એ ખરેખર તો આયુર્વેદનું પ્રોપર એવું લાગે છે કે આ બધું જે બધા વૈદો કહે છે, વિદ્વાન વૈદો, કે જ્વર ચિકિત્સા સમજવી જોઈએ, બહુ સારી રીતે, એકદમ સાચી વાત છે. હવે આપણે લક્ષણ જોયા, આપણે કફ વાત જ સન્નિપાત જ જ્વરના. તો એમાં આપણે ટ્રીટમેન્ટ સિદ્ધાંત બનાવવો હોય આયુર્વેદનો ચિકિત્સા સિદ્ધાંત, તો શું બની શકે? સમજણ પ્રમાણે, મારી સમજણ પ્રમાણે એમાં છે કે આમાં અગ્નિમાધ્ય હોય છે, આમ અને રસ વાળા દુષ્ટિ મુખ્યત્વે થાય છે. અને આ દુષ્ટિ મુખ્યત્વે થવાથી આપણો ચિકિત્સાનો એમ એ હોવો જોઈએ શું વિચારી શકાય કે જે કસાય રસવાળા દ્રવ્યો COVID-19 ની ટ્રીટમેન્ટમાં ચાલે. ઢગલો ડ્રગ છે, ઘણા બધા ડ્રગ છે. આમાં ટ્રીટમેન્ટ આસ્પેક્ટ બહુ સિમ્પલ છે, એટલો બધો અઘરો નથી. પણ જે રોગ હોય એ પ્રમાણે સમજે એને થોડુંક આપણે વધારવું પડે. હિન પિત્ત કફાધિક્યને આપણે ઘટાડવું જ પડે. કફ શોષણ કરવું પડે, કફનું લેખન કરવું પડે, કરવું પડે, ગમે ત્યાં બધું કરે, વાયુનું ક્ષપણ કરવું પડે. આથી દોષો સામ્ય અવસ્થામાં આવે અને આ રીતે પછી આપણે આયુર્વેદની ટ્રીટમેન્ટ કરી જ શકાય.
ભૂતા ભીષંગત જ્વર છે એમાં વિષનાશક ચિકિત્સા પણ આયુર્વેદમાં કરી છે. ચિકિત્સા એટલે કે વિષ એકદમ વ્યવાયી વિકાસી હોય ને એકદમ ઘણાને કોવિડ લપેટામાં લઈ લે છે, તો એમાં છિદ્રકારી આપણી આંસુ અને છિદ્રકારી ઔષધિ રસ ઔષધિઓની પણ આમાં ઘણી જ બધી ઇમ્પોર્ટન્સ છે. ઉપયોગ કરતા ડરે છે, પણ મારું તો એવું કેવું છે કે ઉત્પન્ન થાય ત્યારે ચોક્કસ રસ આવે છે. ઉપરસો એ બધું ધાતુ કેમ નામ આપ્યું છે એને? ધાતુ એટલા માટે નામ આપ્યું છે કે આપણે ધારણા ધાતુઓ એટલે આપણા શરીરને જે ધારણ કરે છે એને ધાતુ કહેવાય છે. અને ધાતુ આપણા શરીરની બધી જ છે. તો ચિકિત્સા સિદ્ધાંત આપણે સમજ્યા ત્યાર પછી હું થોડુંક બતાવ્યું છે ઔષધિઓ થોડી કહીશ અને પછી બીજા બધા વૈદ્યો શું કે છે એ હું કહેવા પ્રયત્ન કરીશ. તો સૌથી પહેલા બધામાં કોમન સ્ટીમ લેવાની. સ્ટીમ બહુ જ ઉપયોગી છે. સ્ટીમ સવાર સાંજ હળદર મીઠાના હરિદ્રાના એના ગાર્ગલ્સ દરરોજ કરવાના કહેવાના જ છે. બધાને લંઘન કરાવવાનું કમ્પલસરી છે. બધા પેશન્ટમાં લંઘન નહીં કરે અને દવાઓ લેશે તો એનો કોઈ ઉપયોગ નથી. એટલે બધા જ પેશન્ટમાં કમ્પલસરી સ્ટીમ, ગાર્ગલ અને લંઘન આ તો કમ્પલસરી કહી જ દેવાનું. પથ્ય સમજાઈ દેવાનું કે પથ્યમાં હલકી વસ્તુઓ ખાય, વસ્તુઓ બધી બંધ કરવાની, અભિસંધી વસ્તુઓ બધી બંધ જ કરાવવી પડે. એ નહીં એ ચાલુ રાખે તો રોગ મટવામાં તકલીફ થાય જ છે. બીજું ગાર્ગલ સવાર સાંજ 2 વખત અથવા 3 વખત હળદર મીઠાના ગાર્ગલ્સ ને સ્ટીમ બેવ કેમ કહું છું કે ગાર્ગલ્સ થી કફ ઇનિશિયલ સ્ટેજ હોય, COVID-19 ઇન્ફેક્શન થયું હોય ઇનિશિયલ સ્ટેજ તો ગળાની અંદર હોટ ગરમ થાય તો એના વાયરસ ઓછા થઈ જાય છે. અને જે ગળાની અને નાક આ બંનેમાં હોય છે. તો નાકની અંદરમાં જે નેઝલ કોન્કાઈમાં બરાબર સ્ટીમમાં તમે પેલું અમારું આયુર્વેદનું ઘણું સારું રહે છે. અને પ્રાણવાયુ સ્ત્રોતસમાં આમાં અવરોધ આવે છે. ઇટિયોલોજી પ્રાણવાયુ સ્ત્રોતસની હોય છે. એટલે સનસન ઔષધિઓ છે તમારું કબજિયાત ના કરે અને થોડુંક અનુલોમન કરે એવી ઔષધિઓ આમાં બધી જ કામ લાગશે. પ્રિવેન્શનમાં જોઈએ તો આપણી આયુષની ગાઈડલાઈનમાં કીધું છે કે દશમૂલક્વાથ, ત્રિકટુનો પ્રક્ષેપ અને સંસમની વટી કીધી છે. તો આ 2 ઔષધિઓ નો ઉપયોગ કરવાથી ખરેખર સારું જ ઘણાને એવું થાય છે કે દરરોજ પીવાથી પિત્તની વૃદ્ધિ થાય છે. તો ઉકાળીને નહીં લેવાનો, એને ફાંડ સ્વરૂપમાં લેવાનો. ફાંડ સ્વરૂપમાં લેવાથી તમારી પિત્તની બધી જે કોમ્પ્લિકેશન થાય છે એ બધા ઓછા થતા જાય છે. પણ ઉકાળો જ આયુષની એમાં કીધો છે ગાઈડલાઈનમાં બેસ્ટ છે, સૌથી બેસ્ટ છે. ખાલી દશમૂલક્વાથ તમે હું વર્ણન કરું તો દશમૂલક્વાથ ના એમાં લખ્યું છે પાઠમાં કે પાર્શ્વશૂલે જરે ખાસે શ્લેષ્મ સમુદ્ભવે પીપલી ચૂર્ણમ સંયુક્તમ દશમૂલ જલમ પીવે. તો દશમૂલ પાર્શ્વશૂલમાં એમાં બહુ જ ઉપયોગી એન્ટીપ્લેટલેટ છે. થ્રોમ્બોસિસને પણ એ અટકાવે છે. એટલે દશમૂલની ચોઈસ બહુ જ ગુડ છે. પથ્યાદિક્વાથની પણ બહુ એક્સલન્ટ છે. સળંગ સંહિતાનો પાઠ છે એમાં એનો અધિકાર શિરસુલનો છે. પણ એ જળ, પ્રતિસાય, કાસ બધામાં ચાલે. એમાં ત્રિફળા, કિરાત, હરિદ્રા, નિંબગુડુચી આ બધું છે. એટલે આ તમને ખબર જ હશે દ્રવ્યો આ બધા. અને તેમાં ત્રિકટુનો પ્રક્ષેપ તો ઇનિશિયલ સ્ટેજમાં અને આમાં દશમૂલ અને બીજું 32 દ્રવ્યો છે. ખાલી આસ્ફા ફાર્મસીનો મળે છે વડોદરા, મને ખ્યાલ છે ત્યાં સુધી આસ્ફા નો મળી જાય છે. એ ઉકાળીને દરરોજ બધા વૈદ્યોએ, હું તો કહું છું બધા વૈદ્યોએ આ ઉકાળો દરરોજ પીવો જોઈએ. નહીં તો પછી સંસમની ટેબ્લેટ લેવી જોઈએ, યા તો પછી ઘરે બનાવવાનો ઉકાળો છે એ બધાને ખબર જ છે. હોય તો હું ગ્રુપમાં નાખી દઈશ, જે હું મારા બધા પેશન્ટને આપું છું. એનો એ બહુ જ સારો છે. આ બધા જ લોકોએ આ લેવો જ જોઈએ. તો આ બધું પ્રાઇમરી કન્ડિશનમાં છે. એટલે હવે ગાઈડલાઈનમાં શું કીધું છે એ હું ડ્રગ્સ થોડાક ફાસ્ટ લઈ લઉં એટલે જેથી મને પાછળથી બધું કહેવામાં થોડોક ટાઈમનો આપણે ઇસ્યુ ના થાય. માઇલ્ડ સિમ્ટમ્સમાં ગાઈડલાઈન તો બધી કેન્દ્રની આવે છે, ગુજરાતની આવે છે. દરેક પાછા રાજ્યવાળા મહારાષ્ટ્ર સરકારને બધા પોતપોતાની ગાઈડલાઈન આપે છે. એમાં મને થોડો મહારાષ્ટ્રનો ગાઈડલાઈન થોડી વધારે સારી લાગી એટલે મેં એના દ્રવ્યો બધા થોડા વધારે લીધા છે. તો એમાં માઇલ્ડ સિમ્ટમ્સ હોય જેમાં ફીવર હોય, નેઝલ કન્જેશન હોય, સોર થ્રોટ હોય, હેડેક હોય, બોડી એક હોય, તો આ બધામાં રિબોનકીર્તિ રસ 250 મિલીગ્રામ TDS માં આપી શકાય. સીતોપલાદી ચૂર્ણ, યષ્ટિમધુ ચૂર્ણ, પુષ્કળ મૂળ ચૂર્ણ, ગોદંતી ભસ્મ, અભ્રક ભસ્મ આ બધાનું કોમ્બિનેશન છે જે આપણે મધ સાથે દિવસમાં 3 થી 4 વખત આપી શકાય. એ મારું આ કોમ્બિનેશન મારું પણ ફેવરિટ છે. હું મારા ક્લિનિકમાં પણ આપું છું. સીતોપલાદી બેરડા અને
વાસાનું. તો આ એક ટાઈપનું કોમ્બિનેશન છે. આ ઘણા બધા વૈદ્યો વાપરે છે, બહુ જ સફળતાથી વાપરે છે, કેમ કે એમાં ગોવર્ધનગી ભસ્મ પણ છે, જે જ્વરને ઓછો કરી શકે છે. અમૃતારિષ્ટ આપી શકાય 30 ml 2 વખત સંભાગ પાણી સાથે આપી શકાય છે. પછી ભારંગિયાદી ક્વાથ, દશમૂલ ક્વાથ આપી શકાય છે. આયુ 64 ગાઈડલાઈનમાં કીધી છે. સંસમની વટી, સુદર્શન ઘનવટી આ બધું જ આપી શકાય છે. વાસક આસવ આપી શકાય છે. પછી ભારંગિયાદી દ્વાતી ત્રિદશાંક ક્વાથ મેં જે તમને કીધું એ પણ આપી શકાય છે. પછી મોડરેટ સિમ્ટમ્સ હોય, ધારો કે ફીવર હોય, બ્રેથલેસનેસ થોડી ડેવલપ થઈ હોય, SpO2 90 ની આજુબાજુ હોય ને રેસ્પિરેશન 40 થી વધારે હોય, તો મોડરેટ કન્ડિશન થઈ, આમાં આપણે આપી શકાય છે લક્ષ્મી વિલાસ રસ અથવા તો મહાલક્ષ્મી વિલાસ રસ નું સારું રિઝલ્ટ છે. લક્ષ્મી વિલાસ જો 250 મિલીગ્રામ લઈએ તો એમાં શ્વાસ કુઠાર એડ કરી શકાય 250 મિલીગ્રામ, તાલીસાદી ચૂર્ણ 2 ગ્રામ આપી શકાય, પુષ્કર મૂલ 1 ગ્રામ આપી શકાય, અને એને અદ્રક સ્વરસ અથવા મધ જોડે દિવસમાં 3 થી 4 વખત મુહુર પણ આપી શકાય, જેવી જેવી પેશન્ટની કન્ડિશન. પછી એમાં એડ કરી શકાય છે રસ સિંદૂર અથવા તો શૃંગ ભસ્મ, આ ગાઈડલાઈનમાં કીધેલું છે. અને એ પણ આમાં એડ કરી શકાય છે, જો જેવી જેવી પેશન્ટની કન્ડિશન. ત્રિભુવન કીર્તિ રસ જો જ્વર હોય તો આપી શકાય છે. ત્રિભુવન કીર્તિ રસ જ્વરને ઓછો કરે છે અને કફ વાતને શોષક છે, એટલે સારું છે. આરોગ્યવર્ધિની રસ આપી શકાય 500 મિલીગ્રામ દિવસમાં 3 વખત ગરમ પાણી સાથે. કંકાસો આપી શકાય 30 ml 3 વખત. વ્યાઘ્રી હરિતકી, ચિત્રક હરિતકી અવલે અથવા તો અગત્ય હરિતકી અવલે 5 થી 10 ગ્રામ અથવા 12 ગ્રામ સુધી દિવસમાં એકવાર સવારે, ખાલી માઇલ્ડ કન્ડિશન હોય તો એક જ વખત આપો તો ચાલે, નહીં તો પછી દિવસમાં 2 વખત અપાય. પછી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ જે પેશન્ટ છે કે જેની ઇમ્યુનિટી ઓછી છે, બરાબર, તો એવી કન્ડિશનમાં આપણે કઈ કઈ દવાઓ આપવી જોઈએ? તો લઘુ વસંત માલતી એક સારી દવા છે. સુવર્ણ વસંત માલતી બહુ જ બેસ્ટ છે. જો વ્યવસ્થા હોય તો આ ઔષધિ હું જ ઘણી બધી વાપરું છું. ચ્યવનપ્રાશ આપી શકાય. અગત્ય હરિતકી અવલે બહુ સારો છે, રસાયણ છે, અનુલોમન છે, અને જેમાં સુધનિંગ ઇફેક્ટની જરૂર હોય તો એમાં અગત્ય હરિતકી અવલેનું બહુ જ સારું રિઝલ્ટ છે, અને ઇમ્યુનિટી પણ સારી રહે છે. નોર્મલી પણ દરરોજ પણ લઈ શકાય એવો છે. એક 64 પ્રહરી પીપલી રસાયણ તરીકે બહુ સારી રીતે આપી શકાય 250 મિલીગ્રામ 1 વખત અથવા 2-3 વખત ઉષ્ણોદક સાથે અથવા તો મધ સાથે. આનું પણ આને પેલા આગળના પેલા પાવડરમાં પણ મિક્સ કરી શકાય છે. હવે કોમોર્બિડ કન્ડિશન હોય તો ધારો કે ડાયાબિટીસ છે, બીપી છે, મધુમેહ છે, એ બધું હોય તો મધુમેહ વાળાને આપણે નિશા આમલકી ચૂર્ણ છે, ગાઈડલાઈનમાં છે આ બધું. બીજું તો ઘણું બધું આવે છે, પણ ગાઈડમાં છે. વસંત કુસુમાકર રસ આપી શકાય 125 મિલીગ્રામ દિવસમાં 2 વખત, બરાબર. પછી મુસ્તા છે, જાંબુ છે, ગુડુચી, ઘણા બધા ડાયાબિટીક ડ્રગ જે બધા તમને યોગ્ય લાગે એ બધા આપી શકાય છે આમાં. હૃદય રોગ હોય તો હૃદયાણવ રસ બહુ સારો છે, કે એમાં તામ્રભસ્મ છે. આમાં તામ્રભસ્મ કોવિડમાં બહુ જ ઉપયોગી છે, કેમ કે તામ્રભસ્મ લેખનનું કામ કરે છે. 125 મિલીગ્રામ હૃદયાર્ણવ રસ દિવસમાં 2 વખત જમ્યા પછી આપી શકાય છે. અર્જુનારિષ્ટ આપી શકાય છે 15 થી 20 ml સંભાગ પાણી સાથે અથવા તો દિવસમાં 2 વખત જમ્યા પછી. પછી કાર્ડિયો પ્રોટેક્ટિવ અથવા આમાં હિપેટોપ્રોટેક્ટિવ ડ્રગ પણ આપવા જોઈએ, કે જેમાં આમલકી છે, ત્રિફળા છે, આ બધું 2-3 વખત દિવસમાં આપી શકાય છે. લીવરને પણ પ્રોટેક્ટ કરે અને બહુ સારું કામ કરે. અશ્વગંધા ચૂર્ણ, આમાં બહુ જ બધા રિસર્ચ થયા છે, એલોપેથીમાં પણ રિસર્ચ થયા છે, અને ઘણા બધા વૈદ્યો અશ્વગંધા ચૂર્ણ અથવા તો અશ્વગંધાનો એક્સ્ટ્રેક્ટ ફોર્મમાં ઉપયોગ કરવો જોઈએ. અશ્વગંધા તો ક્રિટિકલ કન્ડિશનમાં પણ બહુ સારું એક્સ્ટ્રેક્ટ ફોર્મમાં આપે તો ઘણું સારું કામ કરે છે. અશ્વગંધા ચૂર્ણ હૃદય રોગનો રોગી હોય તો અશ્વગંધા ચૂર્ણ અને અર્જુન ચૂર્ણ બે ભેગું કરીને આપી શકાય છે. જમ્યા પહેલા આપવું જોઈએ આ, બરાબર. હાઇપરટેન્શન હોય તો સર્પગંધાવટી 250 મિલીગ્રામ થી 500 મિલીગ્રામ દિવસમાં 2 વખત આપી શકાય. આ બધું ગાઈડલાઈન હું તમને કહું છું. પછી રિનલ ડિસીઝ હોય તો ગાઈડલાઈનમાં એવું કીધું છે કે ચંદ્રપ્રભાવટી અપાય, વરુણાદી ક્વાથ અપાય. વરુણાદી ક્વાથ મેદગ્ન પણ છે, અને રસાયણ ચૂર્ણ એમાં આપી શકાય છે. પછી સારી વાર આપી શકાય છે. પછી શિલાજિતવાદી લોહ આપી શકાય છે. તૃણ પંચમૂલ નું બી સારું રિઝલ્ટ છે. દશમૂલ ક્વાથ આપી શકાય છે. સર્વતોભદ્રવટી આ મને બહુ ઉપયોગી લાગ્યું. સર્વતોભદ્રવટીનું રિનલ ડિસીઝમાં બહુ જ એક્સલન્ટ રિઝલ્ટ છે. સારીવાદી વટી અથવા તો સારીવાનું પણ ડાઈમાં સરે આપણને કીધું છે, પહેલા તમે કદાચ લેક્ચર અટેન્ડ કર્યું હોય તો એનું પણ સારું જ છે રિઝલ્ટ. તો રિનલ ને સિટેડી ને એ બધા એના બધા આવતા હોય તો આમાં આ બધો બહુ જ ઉપયોગી છે, આ બધી ઔષધિઓ. હવે જે સોરી વલ્નરેબલ ગ્રુપ છે, કે ધારો કે ગર્ભિણી છે કે ધાત્રી છે, એ બધાને આપણે શું આપવું જોઈએ કોવિડ હોય તો પ્રિકોશનમાં. પણ આ બધા જ માં જો ફીવર, આ બધી દવાઓ આપવી જોઈએ, પણ એક સિદ્ધાંત એ લાગુ પડે જ છે બધામાં કોમન, કે ફીવર બંધ થાય અને અગ્નિ પ્રદીપ્ત થાય
પછી જ આ બધી રસાયણ ઔષધિઓ જે હું કહી રહી છું, વલ્નરેબલ માં ધાત્રી ને લેક્ટેરિન ને, તો એ વધારે ઇફેક્ટ કરે છે. એટલે અગ્નિ બધાનો સારો હોવો જોઈએ, અગ્નિ સારો રહે એ આપણે બધાએ જોવું જ જોઈએ. નહીં તો પછી અજીર્ણ ને આમની કન્ડિશનમાં દવાઓ ઘણી બધી હોય, પણ એ બધી ઉપયોગી ન જ થાય. એ દરેક વૈદ્ય દરેક પેશન્ટે જોઈને આપવું પડે. ગર્ભિણી સ્ત્રીઓને આપણે ફલગ્રુત આપી શકાય છે, પ્રિવેન્શન માટે અપાય, બરાબર છે. અને પ્રેગ્નન્સી ચાલુ હોય ત્યારે પણ અપાય. પછી ધાત્રી માતાઓમાં આપણે સૌભાગ્ય સૂંઠી અવલે આપી શકાય છે, આ ગાઈડલાઈનમાં લખેલો છે. બાળકો માટે રસાયણ તરીકે અથવા તો પ્રિવેન્શન તરીકે અથવા તો કોવિડ થાય ત્યારે પણ તો કલ્યાણ ઘૃત આપી શકાય, 5 થી 10 ml દિવસમાં 2 વખત. કુમાર કલ્યાણ રસ અપાય, આપી શકાય. બાલ ચતુર્ભદ્ર ચૂર્ણ પણ બહુ જ સારું, અને ઇનિશિયલ બેઝમાં બાલ ચતુર્ભદ્ર ચૂર્ણનું બહુ જ સારું રિઝલ્ટ છે. તો બાલ ચતુર્ભદ્ર 1 થી 2 ગ્રામ અથવા 5 ગ્રામ જેવી એજ પ્રમાણે બાળકોને આપણે મધ સાથે આપવું જોઈએ. અરવિંદ આસવ પણ ઘણા વૈદ્યો આપતા હોય છે, તો અરવિંદ આસવ આપી શકાય છે. વૃદ્ધો માટે, જે ઘરડા લોકો છે એમના માટે ચ્યવનપ્રાશ અવલે ગાઈડલાઈનમાં લખેલો છે. અશ્વગંધા અવલે લખ્યો છે. અશ્વગંધા મેં તમને કીધું એ પ્રમાણે બહુ જ સારું છે. 10 થી 12 ગ્રામ ઉષ્ણ જલ અથવા દૂધ સાથે કે આપી શકાય છે, પ્રિવેન્શન અને પ્રોટેક્શન બંને માટે. હવે પોસ્ટ કોવિડમાં શું ગાઈડલાઈન લખેલી છે? પોસ્ટ કોવિડમાં અમૃતારિષ્ટ લખેલું છે. અરવિંદા અગ્નિતુંડી વટી લખેલી છે. પોસ્ટ કોવિડ પછી ઘણા પેશન્ટને બહુ જ મેલેજ ને માયલજી અને આ બધું લખેલું છે, તો અમૃતા રિષ્ટ અથવા તો અમૃતોત્તર ક્વાથ બહુ સારો છે. મારે હૃદય ને યકૃત સંરક્ષણ દ્રવ્યો આપવા જોઈએ, ત્રિફળા છે, આમલકી છે, આ બધું છે. સંસર્જન ક્રમ જે આપણો આયુર્વેદનો લખેલો છે ને, એ બહુ જ સારો પોસ્ટ કોવિડ ડાયટ સાબિત થાય એમ છે. એટલે બધું હલકું ને લઘુ જ લેવું જોઈએ. દ્રાક્ષારિષ્ટ આપી શકાય છે પોસ્ટ કોવિડમાં, દ્રાક્ષા અવલે આપી શકાય છે, વાસા અવલે આપી શકાય છે, કંટકારી અવલે આપી શકાય છે, વ્યાધિ હરિતકી અવલે આપી શકાય છે. આ બધું જ 10 થી 12 ગ્રામ દિવસમાં 2-3 વખત, જેવી રીતે આપણી બુદ્ધિ પ્રમાણે. અને ચ્યવનપ્રાશ અવલે લખ્યો છે પોસ્ટ કોવિડમાં. અશ્વગંધા અવલે પણ લખ્યો છે. વર્ધમાન પીપળી રસાયણ લખ્યું છે. અને બધા જ વસંત કલ્પો આપી શકાય છે પોસ્ટ કોવિડમાં પણ, બરાબર. હવે આપણે મુખ્ય સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ટાઈમ થોડોક ઓછો છે પણ હું કવર કરવાની કોશિશ કરીશ. મટીરિયલ મારે કહેવાનું ઘણું બધું છે, પણ ARDS, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, એકચ્યુઅલી માઇલ્ડ અને મોડરેટ કન્ડિશનમાં તો તમે કંઈ પણ આપી દેશો, આયુર્વેદની આ બધી કીધી તો પેશન્ટ સારું થઈ જ જાય છે. ખાલી ARDS એમાં આયુર્વેદનો બહુ સારો રોલ છે, અને ઘણા બધા વૈદ્યોના મેં વેબિનાર સેમિનાર જોયા છે. તો એમાંથી જે મને થોડું સારું લાગ્યું છે, ખાસ કરીને અનુજ જૈન સરનો એક બહુ સારો હતો, એમાંથી મેં થોડું ઘણું લીધું છે. અને બીજા બધા વૈદ્યો જે આપે છે એમાંથી મેં થોડું કમ્પાઇલેશન કર્યું છે, હું તમને કહું છું. અને પછી છેલ્લે હું શું આપું છું એ પણ કહીશ, બરાબર. ઓક્સિજન સેચ્યુરેશન, ARDS એટલે ઓક્સિજન સેચ્યુરેશન 95 થી 85 થઈ ગયો હોય, અથવા તો 85 થી નીચે હોય. આ જે બધું હવે જે કહેવા જઈ રહી છું, એ એકદમ પેશન્ટને કહી દેવાનું કે આ લઈ લે, એ રીતે કરવા જેવું જરાય નથી. આ 20 ઔષધિઓ છે, ટોક્સિસ ઔષધિઓ છે, એટલે 24 કલાક કન્ટિન્યુઅસ પેશન્ટ વૈદ્યના દેખરેખ નીચે અથવા તો નિષ્ણાત વૈદ્યને અનુભવ છે એના અનુભવ નીચે આપે તો જ આ કારગર નીવડશે. અને એ આપો એટલે આપીને ભૂલી જાઓ એવું નહીં કરવાનું. એ કન્ટિન્યુઅસ દેખરેખ, 24 કલાકમાં એક્સરે થવો જોઈએ, અથવા તો સીટી થવું જોઈએ, અથવા તો એના બધા પેરામીટર્સ જે વાઇટલ્સ આપણે જાણવા પડે, અને એ અંદર દેખરેખ નીચે આપો, એ જ જરૂર છે. બાકી કોઈ પણ પેશન્ટને કહી દો, કોઈ પણ પેશન્ટે જાતે નથી દેવાનું, નિષ્ણાત વૈદ્ય જ આપવાનો છે. અને તો જ આપવાનું, ખાલી જાણ ખાતર, બરાબર છે. ખરેખર જે શ્લેષમાં પ્રધાન શ્વસનક સન્નિપાત જે મેં વર્ણન કર્યું આગળ, એમાં શું આપી શકાય? એક્યુટ ક્રિટિકલ કન્ડિશનમાં, જેમાં ડી ડાયમર બધું વધેલું હોય, IL-6 વધેલું હોય, CRP વધેલું હોય, ઓક્સિજન સેચ્યુરેશન ઓછું હોય, પેશન્ટ કદાચ વેન્ટિલેટર અથવા તો ઓક્સિજન પર હોય, એ બધા માટે આ બધી દવા આપવાની નિષ્ણાત વૈદ્યના માર્ગદર્શન નીચે, બિલકુલ કોશન્સથી, બરાબર. અને આમાં પહેલી એ શરત એ રાખે કે બધાના રિનલ ફેક્ટર KFT જે હોય એ બધા થોડાક નોર્મલ હોવા જોઈએ, તો પ્રિફરેબલ છે. તો એમાં એક યોગ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ, એ યોગ છે મલ્લ સિંદૂર શૃંગારાભ્ર રસ, બસ 125 મિલીગ્રામ. મલ સિંદૂર વેરિએશન જેવી જેવી પેશન્ટની કન્ડિશન, 5 ગ્રામથી શરૂ કરી 10, 20, 25, 50 અથવા 60 મિલીગ્રામ એની એકદમ ઉત્તમ માત્રા છે. એનાથી વધારે નહીં આપવાનો, બરાબર છે. તો મલ સિંદૂર શૃંગારાભ્ર રસ 125 મિલીગ્રામ, આરોગ્યવર્ધિની રસ 250 મિલીગ્રામ, ગુડુચી 500 મિલીગ્રામ, અશ્વગંધા 1 ગ્રામ, તાલીસાદી ચૂર્ણ 2 ગ્રામ, મધ સાથે, અથવા તો પેશન્ટ ના લઈ શકે તો સબલિંગ્યુઅલ આપવું, યા તો એને ટ્યુબ ને પેલું ઇન્વેઝિવ વાળું વેન્ટિલેટર લગાવેલું હોય તો રાઇલ્સ ટ્યુબ દ્વારા પણ આને આપી શકાય છે. ગમે તે ફોર્મમાં ડિસ્ટિલ વોટરમાં પણ આપી શકાય છે. અને
જ્યારે એક્યુટ કન્ડિશન હોય ને ત્યારે અનુપાન ને એ બધું ના જોવાય, ત્યારે ખાલી એ અંદર જવું જ જોઈએ, ગમે તે ફોર્મમાં પેશન્ટને આપવું પડે. અને આપવાથી જો કન્ડિશન સુધરવાની હોય તો 2 કે 3 દિવસમાં જ સુધરી જાય છે, અથવા તો 3 કે 4 દિવસમાં જ એની ઇમ્પ્રુવ થઈ જાય છે. નહીં તો પછી એને બહુ લાંબો સમય અપાય નહીં. ખાલી 2 કે 3-4 દિવસ માટેના આ બધા યોગો કહું છું ને એ છે, બાકી વધારે લાંબો સમય આપવાથી નુકસાન થાય છે. આમાં મલ્લ સિંદૂરમાં છે આર્સેનિક એટલે કે સોમલનો કલ્પ છે. સોમલ એક્યુટ કફ શોષક છે, AS2O3. એ લેખન છે, છેદન છે, ભેદન, અને એની મારક એની બહુ જ ઓછી માત્રા, આમ તો એકચ્યુઅલ માત્રા 1/32 રત્તીની માત્રા છે, એટલે બહુ ઓછી, 5 ગ્રામથી બી ઓછી માત્રા આની આપવી જોઈએ. પણ જ્યારે એક્યુટ કન્ડિશનમાં રિઝલ્ટ લેવું હોય ત્યારે નિષ્ણાત વૈદ્ય જો ઈચ્છે તો 60 મિલીગ્રામ સુધી પણ ભારતમાં બધા વૈદ્યો આપે છે, અને વેન્ટિલેટરમાંથી બધા પેશન્ટને બહાર લાવેલા છે. એ મેં એમનું બધું જોયેલું છે. જ્વર હોય ત્યારે, બહુ એક્યુટ જ્વર હોય ત્યારે મલ સિંદૂર ન આપવું જોઈએ, કેમ કે એની ઘણી બધી સાઈડ ઇફેક્ટ છે. કેમ કે એનાથી બ્લીડિંગ ગમ્સ થાય છે, હાર્ટ રેટ એકદમ ઇન્ક્રીઝ થઈ જાય છે. એટલે જેના આ બધી એક્યુટ કન્ડિશનમાં શું થાય, હાર્ટ રેટ ઓછા થઈ જાય, બીપી લો થઈ જાય, ત્યારે મલ સિંદૂર કામનું છે, કે જ્યારે એ બધું એ એલિવેટ કરી દે છે. બરાબર. આની સાઈડ ઇફેક્ટ આપણે જોઈએ મલ સિંદૂરની ઘણી બધી છે. સ્પુટમમાં પણ બ્લડ આવી શકે છે, તમારે હાઇપર એસિડિટી થઈ જાય, હાઇપર ટેન્શન પણ થઈ જાય, એટલે કે બીપી વધી જાય છે, હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જાય છે, બ્લડ બ્લીડિંગ ગમ થાય છે, કોઈકને એમાં સ્પુટમમાં કે એમાં બ્લડ પણ આવી શકે છે. આટલું બધું સ્ટ્રોંગ છે, ઉષ્ણ છે, તીક્ષ્ણ છે. તીક્ષ્ણ ઔષધિઓની મેં જે વાત કરી આગળ, તો આ તીક્ષ્ણ ઔષધિઓની જરૂર જ્યારે એક્યુટ કન્ડિશન હોય ત્યારે બહુ જ ઉપયોગી છે. આરોગ્યવર્ધીની આમાં એટલા માટે એડ કરેલી છે કે બેસ્ટ સ્ત્રોતક છે. આરોગ્યવર્ધીની લેખન એમાં તામ્રભસ્મ છે, એટલે લેખન કર્મ કરે છે. એટલે ARDSમાં પહેલા પણ આ જયારે કોવિડ નહોતું આવ્યું ત્યારે પણ ARDSમાં વૈદ્યોએ આરોગ્યવર્ધીની આપીને એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસમાં સારા રિઝલ્ટ લીધેલા જ છે. એટલા માટે આરોગ્યવર્ધીની આમાં બહુ સારી દવા સાબિત થઈ રહી છે. અને મલ સિંદૂર વિશે એવું કહેવાનું કે મલ સિંદૂર બધા મલ સિંદૂર નથી કામ લાગતા. એમાં ખાલી જેમાં રસ કર્પૂર હોય એ મલ સિંદૂરની ઇફેક્ટ વધારે આવે છે. રસ કર્પૂર ના હોય જે મલ સિંદૂર, ઘણી બધી અલગ અલગ બનાવટો હોય છે, એમાં એટલું જોઈ લેવાનું કે જે મલ સિંદૂરમાં રસ કર્પૂર હોય એ મલ સિંદૂર લેવું. તો વૈદ્યો કે છે એ પ્રમાણે બૈદ્યનાથ અને સરમાયુ ફાર્મસી વાળાની જે મલ સિંદૂર હોય છે એમાં રસ ભરપૂર હોય છે, તો પછી આપણે એ યુઝ કરી શકાય. અને આ રીતે આપી શકાય. તો આપવાથી હાર્ટ રેટ પેશન્ટના વધી જાય છે, બીપી પણ વધી જાય છે, અને પેશન્ટ એક્યુટ કન્ડિશનમાંથી બહાર આવી જાય છે. બીજો એક યોગ આપી શકાય કે જેમાં હાર્ટ રેટ ઓછા હોય, બીપી ઓછો હોય, તો બીજો એક યોગ એ આપી શકાય છે મલ સિંદૂર, મલચંદ્રોદય, અથવા તો મલચંદ્રોદય અપાય, અથવા તો હેમગર્ભ પોટલી, એમાં પણ તામ્ર છે, એટલે એ પણ બહુ ઉપયોગી છે. હેમગર્ભ પોટલી અથવા તો શુદ્ધ સુવર્ણ મકરધ્વજ રસ. પણ સુવર્ણ મકરધ્વજ કરતા હેમગર્ભ પોટલીના રિઝલ્ટ વધારે સારા છે. તો તામ્ર વાળો કોઈ પણ યોગ તમે આમાં આપી શકાય છે કન્ડિશનમાં. જો તાવ 101 થી ઉપર હોય, 101 ડિગ્રીથી ઉપર હોય તો, એટલે કે તો છે ને ના એનીથી ઉપર હોય તો આપણે છે ને જયમંગલ રસ કે એવા બધા જે તાવના લોકો બધા રસ યુઝ કરે છે, ત્રૈલોક્ય ચિંતામણી, એ બધા કરતા આપણે સંજીવની વટી આપવી જોઈએ. એ વધારે સારી છે. સંજીવની વટીમાં બલ્લાતક છે અને વત્સનાપ છે, ઉષ્ણ છે, તીક્ષ્ણ છે. તો સંજીવની વટી જો તાવ 101 ડિગ્રીથી વધારે હોય તો આપણે 1 QDS 4 વખત દિવસમાં આપી શકાય છે, 4 થી 5 વખત, પણ પેશન્ટની કન્ડિશન જોઈને આપવાની. બરાબર છે. એની જોડે આપણે મહાસુદર્શન ટેબ્લેટ આપી શકાય છે. ઘણી વાર મહાસુદર્શન ટેબ્લેટ થી જ્વર નથી ઉતરતો તો આપણે મહાસુદર્શન ચૂર્ણ લેવાનું, એની 5 ગ્રામ ચૂર્ણની ફાંટ બનાવી દેવાની, એ 100 ml કે 200 ml પાણીમાં. તો એ ફાંટ બનાવી અને ગોદનથી ભસ્મ નાખી દેવાની 1 ગ્રામ, અને એ દર 2-3 કલાકે આપીએ તો જ્વર કોવિડમાં સરસ રીતે ઉતરી જાય છે. ગમે તે સ્ટેજ હોય તો સારી રીતે ઉતરે છે. ઘણી વાર સુદર્શન ઘનવટીથી જ્વર નથી ઉતરતો. મારે પણ એક પેશન્ટ હતું, એમાં જ્વર નહોતો જ ઉતરતો. એમાં મેં પછી આપ્યું તો ત્રિભુવન કીર્તિ પણ ટ્રાય કરી હતી, જયમંગલ રસ પણ ટ્રાય કર્યો હતો, પણ આપણને અનુભવે ખબર પડે કે તે વખતે જ્વરની એક્યુટ કન્ડિશન હતી, એટલે જયમંગલ રસનું રિઝલ્ટ હતું. જયમંગલ રસ ધાતુગત જ્વર જ્યારે હોય, કે થોડોક મંદ જ્વર હોય, કે થોડાક દિવસો જ્વરના જતા રહ્યા હોય, પછી પણ જ્વર આવતો હોય, મંદ જ્વર હોય, 101 ડિગ્રીથી નીચે હોય, ત્યારે જયમંગલ રસ બહુ સારું કામ કરે છે. એમાં પણ તામ્ર છે, એમાં પણ રૌપ્ય છે, એટલે જયમંગલ રસ બહુ જ સારો છે. પણ બહુ જ એક્યુટ જ્વર હોય શરૂઆતનો, તો એમાં બહુ જ જલ્દી રિઝલ્ટ નથી જ આપતો. લો ગ્રેડ ફીવર માટે બહુ કામનો છે. મંદ જ્વરની કન્ડિશનમાં આપણે છે ને એમ પણ ઉષ્ણ તીક્ષ્ણ દ્રવ્યો એટલે સંજીવની વટી જેવા ના જ આપવા જોઈએ. એટલે
વંદ્ય જ્વરમાં જય મંગલવ્રત બહુ સારું કામ કરે છે. ત્રૈલોક્ય બીજા બધા બી ઘણા છે ગાઈડલાઈન પ્રમાણે, તો ઘણા બધા લખ્યા છે અને લોકો વાપરે છે. લોકનાથ રસ વાપરે છે, ઘણા રાજમુકાંગ રસ વાપરે છે, ઘણા વિષમ જ્વરાંતક લોહથી પણ લે છે, ઘણા સિદ્ધબંજી રસથી રિઝલ્ટ લે છે જ્વરમાં. ત્રૈલોક્ય ચિંતામણી રસ આ બધામાં બહુ સારો છે, પણ એ બહુ કોશનથી વાપરવાનો, જેવી રીતે મલસિંદૂર વાપરીએ છીએ એ રીતે જ વાપરવાનો. એક સમીર પન્નગ રસનું બહુ સારું રિઝલ્ટ છે. આપણે ડોક્ટર હિતેન વાજા સર ને એ બધા સમીર પન્નગ રસનું એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસમાં બહુ જ સારા રિઝલ્ટ લીધેલા છે. એક મૃત્યુંજય રસનું પણ ઘણા લોકો સારું રિઝલ્ટ લે છે. જ્વરમાં તો અમૃતારિષ્ટ આપો તો પણ ઘણી વાર જ્વર ઉતરી જાય છે. ત્રિભુવન કીર્તિ રસ, નારદીય લક્ષ્મી રસ, આ બધામાંથી કોઈ પણ આપણે ઉપયોગ જોડે જેવી જેવી પેશન્ટની કન્ડિશન કરી શકાય છે. ઘણા વૈદ્યો છે ને સૈંધવાદી તેલનું લોકલ એપ્લિકેશન કરવાનું કે છે. એનાથી છે ને જયારે ઓક્સિજન ઓછો હોય એ હોય તો તમે સૈંધવાદી તેલનું લોકલ માલિશ કરો તો તરત ઓક્સિજન લેવલ વધી જાય છે. બરાબર. ઘણી વખત આપણે પેલી અજમોને નાખીને સ્ટીમ લઈએ ને, તો સ્ટીમથી પણ ધારો કે તમારું કોઈ તાણું આવ્યું અને આપણે એને સ્ટીમ લેવાનું કીધું અથવા તો તેલની માલિશ કરીને થોડોક શેક કરવાનું કહીએ તો તરત રેસ્પિરેટરી લેવલ, ઓક્સિજન લેવલ ઇમ્પ્રુવ થઈ જતું. એટલે ઘણી વાર ઘણા પેશન્ટ હોય એને હોસ્પિટલ જવું હોય તો આપણે ટેમ્પરરી એને કરવાનું કહી શકીએ છીએ. ઘણા ભાઈ તો એક પુનર્નવા બચ્ચા અને હરિદ્રાનો લેપ, શોષક લેપ લગાવવાનું કહે છે. પણ જયારે પેશન્ટ હોસ્પિટલમાં હોય ત્યારે આ બધું આપણે થોડું કરવું અઘરું પડે, પણ તેલની માલિશ તો કરી જ શકાય. સૈંધવાદી તેલનું નશ્ય કવલ પણ કરી શકાય છે. હા, જો એ પ્રિવેન્શનમાં હું એ કહેવાનું રહી ગઈ કે ગાયના ઘીના નશ્ય એ પણ કરી શકાય છે. ગાયનું ઘી, તલનું તેલ અથવા તો દિવેલ, આ કોઈ પણ તેલનું નશ્ય કે તલના તેલનું તો રિસર્ચ થયેલું છે કે એનો સરફેસ ટેન્શન એરિયા ઓછો હોય તો એ છે ને જમ્સ નાકમાં રોકી રાખે છે. તો નશ્ય કરવું જોઈએ. કવલ ઓઇલ પુલિંગ પણ આપણી ગાઈડલાઈનમાં કીધેલું છે તલના તેલનું, તો એ ખાલી અત્યારે યાદ આવ્યું એટલે મેં કહી દીધું. સૈંધવાદી તેલ તો ગંભીર નાડી વ્રણ પણ એનાથી નષ્ટ થઈ જાય છે. એ બહુ સારું છે. આમાં કોવિડમાં કીધું છે, ઘણા બધા વૈદ્યો વાપરે છે. બીજો એક યોગ એક સારો છે એ શ્વાસ કુઠાર છે. કંટકારી, પીપલી, મલ સિંદૂર 125 મિલીગ્રામ અથવા તો એનાથી ઓછો મેં કીધું એ પ્રમાણે. તાલીસાદી ચૂર્ણ 3 ગ્રામ, શૃંગ ભસ્મ 125 મિલીગ્રામ, અબ્રક ભસ્મ 125 મિલીગ્રામ, આ બધું ભેગું કરીને પણ જો તમે આપો તો આ કન્ડિશનમાં, એક્યુટ કન્ડિશનમાં આપી શકાય છે. આમાં એવું જોવામાં આવ્યું છે કે રસ સિંદૂર બહુ એટલું બધું ઉપયોગી નથી જેટલું મલ્લ સિંદૂર ઉપયોગી છે. તો પછી બહુ એક્યુટ કન્ડિશનમાં, નોર્મલ કન્ડિશન હોય થોડી, તો એમાં રસ સિંદૂર ચાલી જાય. બાકી રસ સિંદૂરનો એટલો બધો ક્રિટિકલ કન્ડિશનમાં ઉપયોગ નથી જ જોવા મળ્યો. બીજો યોગ ઘણા વૈદ્યો એ વાપરે છે, O2 ડાઉન થાય, ઓક્સિજન ડાઉન થાય તો શરૂઆતમાં સમીર પન્નગ રસ, હેમગર્ભ પોટલી, આ બે કોઈ પણ સીતોપલાદી કે એની જોડે મિક્સ કરીને આપી શકાય છે. અને સાથે સાથે ઓજો વર્ધન કરવા માટે હડતાલ, સ્વર્ણ પન્ના એવી બધી બહુ જોરદાર મેડિસિન બી ઘણા વૈદ્યો તો વાપરતા હોય છે. પોસ્ટ કોવિડ પેશન્ટમાં કેવું કરવું, આપણે રદ્દ દ્રવ્ય અને યકૃતને સંરક્ષણ આપે એવા દ્રવ્યો આપણે ઘણા વૈદ્યો યુઝ કરતા હોય છે. એમાં આપણે પ્રભાકરવટી, પછી નાગાર્જુનાભ્ર રસ, પ્રવાલયુક્ત ગુલકંદ આમાં બહુ સારું કામ આપે છે પોસ્ટ કોવિડમાં. જે વીકનેસ હોય ને એ બધું હોય ને તો એમાં આ બધું બલહરાસ હોય તો પણ હેમગર્ભ પોટલી ઘણા તો બહુ છૂટથી વૈદ્યો વાપરતા હોય છે. પણ હેમગર્ભ પોટલી વિશે હું તમને એવું કહું કે એમાં પણ તામ્ર છે અને બહુ જ કડક એકદમ કડક હોય છે. એને આપણે છે ને ઘસીને આપવી પડે છે. એને તોડીને આપો તો બહુ યુઝ નથી જ થતો. એને ઘસીને અનુપાન સાથે ઘસીને આપો અથવા તો ચમચીમાં લઈને અનુપાન જોડે ઘસીને આપી શકો છો. એ પ્રેક્ટિસ હોય એને જ થાય. અને એટલી બધી હાર્ડ હોય છે ને તો 1 ગ્રામ ને ઘસવા માટે 1 કલાક લાગે. અને એ જે ઘસતા હોય એને સ્પોન્ડિલાઇટિસનો પ્રોબ્લેમ પણ થઈ જતો હોય છે. હાથ દુખી જાય, એટલી બધી કડક આવે છે. એને તોડીને યુઝ નહીં કરી શકાય, એને ઘસવી જ પડે. ડિસ્ટિલ વોટર સાથે અથવા તો જે પણ અનુપાન સાથે હોય એની જોડે ઘસીને પાવડર બનાવીને પાવડરના સેકેટ પણ બનાવી શકાય અને એના રૂપમાં પણ પેશન્ટને આપી શકાય છે. બીજા પાવડરમાં મિક્સ કરીને સૂક્ષ્મ માત્રામાં પણ આપી શકાય છે. ઓજો વર્ધન માટે મેં કીધું એ પ્રમાણે હેમગર્ભ પોટલી અને જયમંગલ રસ આપી શકાય. મહાલક્ષ્મી વિલાસ પણ આપી શકાય પોસ્ટ કોવિડમાં. પછી એનોસ્મિયા હોય તો અણુ તેલનું દિવસમાં 2-3 વખત ઇન્સ્ટીલ કરવાનું, નાકમાં નાખવાનું, એટલે સુગંધ પાછી આવી જાય છે નાકની સ્મેલની. ટેસ્ટ ના આવતો હોય તો સેંધવ અને અદ્રકવાળી આપણે કતરણ ચાટી શકીએ. સીતોપલાદી કે પીપલી એના જેવું ચાટીએ અથવા આપણું લવણ ભાસ્કર એ કરવાથી 2-4 દિવસમાં તો આવી જ જાય છે ટેસ્ટ અને સ્મેલ થોડાક દિવસમાં. અને આમ તો ટેસ્ટ અને સ્મેલ ઓછા હોય એ કોવિડના બહુ માઇલ્ડ સિમ્ટમ્સમાં આવે. એટલે એકચ્યુઅલી જે પેશન્ટને થાય ને એ પેશન્ટો બહુ ક્રિટિકલ કન્ડિશનમાં નથી જતા હોતા. એટલે આવું ઓબ્ઝર્વેશન છે. એટલે આમાં
ઘણી બધી દવાઓ છે, પણ દવાઓ બધી વૈદ્ય પોતાના યુક્તિ વિવેકથી વાપરવાની, અને ટ્રીટમેન્ટ પાર્ટ બહુ જ સિમ્પલ છે. ખાલી તમે થોડુંક બેઝિક યાદ રાખો તો કોરોનામાં ટ્રીટમેન્ટ પોસિબલ જ છે, કેમ કે ઘણા પેશન્ટને કોઈ સિમ્ટમ્સ નથી થતા અને ઘણા બધા સિમ્ટમ્સ થાય છે, કોઈ સિમ્ટમ્સ નથી, લોકો તો સર્વાઈવ થઈ જાય છે. એનો મતલબ એ છે કે આમાં વ્યાધિ ક્ષમત્વ સારું હોય તો કંઈ જ પ્રોબ્લેમ ના આવે, અને એને સુધારવા માટે જ આપણી બધી આયુર્વેદિક દવાઓ બધી એના માટે જ છે. વીકનેસ હોય તો અમૃતારિષ્ટ, પોસ્ટ કોવિડ વીકનેસમાં અશ્વગંધા, અમૃતારિષ્ટ અથવા નારદીય લક્ષ્મી વિલાસ એ ઇનફ છે, એટલે એનાથી બહુ વાંધો આવતો જ નથી. બીજું એ ધ્યાન રાખવાનું કે આમાં ડીપ બ્રિધિંગ કર્યા પછી જો આમ કરીને ખાંસી આવે તો એનું ઓક્સિજન લેવલ ધીરે ધીરે પેશન્ટની કન્ડિશન ખરાબ થઈ રહી છે એવું સમજી જવાનું, અને એને પ્રોન વેન્ટિલેશનમાં સૂવાનું કહેવાનું. પ્રોન વેન્ટિલેશનનો ઘણા બધા વિડીયોમાં ઉપલબ્ધ છે, એટલે અડધો કલાકથી 45 મિનિટ સુધી આ રીતે સૂવે, દિવસમાં 2-3 વખત એવું કરે, દિવસમાં 4-5 વખત કે 2-3 વખત કરે, જેવી એની જરૂરિયાત. તો આના જોડે આપણી દવાઓ લે તો બહુ વધારે ફાયદો થાય છે. એટલે પ્રોન વેન્ટિલેશનનું બિલકુલ યાદ રાખવું અને પેશન્ટને કહેવું જ જોઈએ. ઇન શોર્ટ, બધી જ દવાઓમાં કોમન છે કફનું શોષણ કરવું, કફનું લેખન કરવું, અથવા તો કફનું એક્સક્રીઝન કરવું. સમીર પન્નક જેવી રીતે કરે છે, લેખન કે તામ્રભસ્મ કરે છે એ રીતે, અને શોષણ તો ત્રિભુવન કીર્તિ જે રીતે કરે છે એ રીતે. સોર થ્રોટ હોય તો વ્યસાદી, લવંગાદી, યષ્ટિમધુવટી, ખદીરાદી કોઈ પણ તમે ચૂસો આપી શકો છો. પિત્તની અધિકતા હોય તો વ્યસાદી આપો, લવંગાદી વાતની અધિકતા હોય અથવા તો પ્રોડક્ટિવ કફ હોય તો પણ લવંગાદી વધારે સારી રીતે ચાલી શકે. યષ્ટિમધુ આમાં સૌથી બેસ્ટ છે, બહુ જ ઇફેક્ટિવ છે. એના પર તો એ વાઝોડાયલેટર છે એવું રિસર્ચ બી થઈ શક્યું છે. એનામાં લાઇકોરીસ અને ગ્લિસરાઇઝિન એ બેઉ એના કામ લાગે છે, અને SARS-CoV-2 ઉપર બહુ ઇફેક્ટિવ છે એવું પણ રિસર્ચ યષ્ટિમધુ પર થયેલું છે. એટલે આપણે ગાઈડલાઇનમાં પણ છે, આયુષની ગાઈડલાઇનમાં, કે યષ્ટિમધુ આપો જ, એનું બહુ જ સારા રિઝલ્ટ છે. દશમૂલ ને પથ્યાદી વિશે તો મેં તમને કીધું જ. હવે નેઝલ કન્જેશન હોય તો નેઝલ કન્જેશનમાં હરિદ્રાખંડ કે લક્ષ્મી વિલાસ સારું રિઝલ્ટ આપે છે. માયલજીયા એટલે તો દુખાવો કે બધું હોય તો એમાં દશમૂલ વાત, રાસના સપ્તક, દેવદારવ્યાદિક, અશ્વગંધારિષ્ટનું પણ સારું છે. અશ્વગંધાનું બધામાં સારું રિઝલ્ટ છે. અમૃતારિષ્ટ, આ બધામાંથી કોઈ પણ આપી શકાય છે. કફ હોય, ખાંસી હોય તો તાલીસાદી, યષ્ટિમધુ, સીતોપલાદી, ટંકણ આપી શકાય અમુક પેશન્ટમાં. દશમૂલ કટુત્રયવાળો ક્વાથ અથવા તો યવક્ષાર એમાં એડ કરી શકાય. યવક્ષાર એડ કરીએ ને એટલે તરત સૂકી ખાંસી ઓછી થઈ જાય, અને ડ્રાયનેસ શરીરમાં થોડી ગળામાં ને એમાં થોડું સારું લાગતું હોય છે. બીજા તો ઘણા બધા છે કફ માટે તો ભારંગ્યાદી, વેડા, વાસા, હરિદ્રા, કંટકાળી તુલસી, પુષ્કર, મૂળ, સુંઠી, પીપલી, શિરીષ, પુનર્નવા, શ્વાસ કુઠાર છે, શ્વાસકસ, ચિંતામણી છે, વ્યાઘ્રી, હરિતકી, અવલે છે, કંટકાર્યાદી, અવલે છે. આ બધા જ કાસમાં તો ઢગલો દવાઓ છે આપણી, એ જે પેશન્ટની કન્ડિશન અને એના પ્રમાણે આપણે આપી જ શકાય છે. એક દિલ્હીમાં જે હોસ્પિટલ છે 300 બેડની, એમાં એ લોકોએ નાગરાદી કષાય આપ્યો હતો. નાગરાદી કષાયનું ઘણું સારું રિઝલ્ટ છે, અને પ્રિવેન્શનમાં અને કોવિડના ટ્રીટમેન્ટમાં બંનેમાં. એમાં ગુડુચી, સૂંઠી અને હરિતકી છે, સિમ્પલ. તો એ પણ આપણે પણ વિચારીએ છીએ, જો ગુડુચી, સૂંઠી છે, હરિતકી દરરોજ પ્રિવેન્શનમાં રહીએ, અને એમાં આમલકી એડ કરી શકાય. એ લોકો આમળાનો પાવડર પણ આપતા હતા જોડે. તો આ હોમ આઇસોલેશન વાળાને તો આટલું આપો ને તો પણ એટલું પૂરતું જ છે. છેવટે આપણા બધા પ્રયત્નો છતાં પણ સન્નિપાત જ જ્વર છે, એટલે આપણે એવું કહી શકાય કે એની સાધ્યતા વિશે તો શાસ્ત્રમાં બધું બહુ કીધું છે, કે કોઈ પણ અવસ્થામાં સન્નિપાત જ જ્વર સુખ સાધ્ય નથી જ. બરાબર? કેમ સુખ સાધ્ય નથી? કેમ કે જ્યારે દોષો એમાં બધા બંધ થઈ જાય, અથવા વિકૃત દોષો શરીરની બહાર ના નીકળી શકે, અગ્નિ બધો નષ્ટ થઈ જાય, અને સન્નિપાત જ્વરમાં દર્શાવે બધા જ લક્ષણો પેશન્ટમાં જ્યારે પ્રગટ હોય ત્યારે સન્નિપાત જ્વર અસાધ્ય બનતો હોય છે. જો દોષો અને મળની પ્રવૃત્તિ થતી હોય, અગ્નિ તીવ્ર હોય, લક્ષણ બધા અલ્પ હોય, અને ચતુષ્પાદ બધા સંપન્ન હોય તો કૃચ્છ સાધ્યમાંથી બી એ સાધ્ય થઈ શકે છે, મટી જ શકે છે. તમે જોયું હશે વેન્ટિલેટર અને ARDSની કન્ડિશનમાં એવું જ થતું હોય છે. બધું જ પેશન્ટ વેન્ટિલેટર પર, એટલે મળમૂત્રની બધી ગતિ રોકાઈ ગઈ હોય, બધું આમ જામ થઈ જાય, બધું સ્ટક થઈ જાય છે. અને જ્યારે આ એ જ ફોર્મ છે કે મળમૂત્રની દોષની બધી ગતિ ના થાય અને બધું સ્તબ્ધતા આવી જાય, ત્યારે જ પેશન્ટ ખરાબ કન્ડિશનમાં જતું હોય છે. અને આયુર્વેદના સિદ્ધાંત જોડે જ કેટલું બધું બંધ બેસે છે. તો કોવિડમાં બધા જ ઓર્ગનના બધા જ સેલમાં લગભગ ઉદાવત જેવી સ્થિતિ થતી હોય એવું ગણી શકાય. તો એ બધું સ્તબ્ધતા આવે, બધું જ રોકાઈ જાય,
ત્યારે જ આ બધી તકલીફો પેશન્ટને પડતી હોય છે અને પેશન્ટ ક્રિટિકલ કન્ડિશનમાં જતું હોય છે અને પછી સર્વાઈવ નથી થઈ શકતું. અને છેલ્લે સન્નિપાત જ જો એની ભયંકરતા વિશે હું તમને કહું, એ આપણા ચરકમાં એમાં બતાવ્યું છે કે એમાં લખ્યું છે, આ રોગીને અત્યંત પીડાદાયક છે, સર્વદોષોના વિબંધના લીધે બહુ જ દુષ્ચિકિત્સ્ય છે. જોયું, સર્વદોષોના વિબંધ નહીં, વિરોધના લીધે અત્યંત દુષ્ચિકિત્સ્ય છે. જેમ કાશ્યપમાં તો ઉપમા આપી છે, એમાં શું ઉપમા આપી છે કે જેમ અગ્નિ, વજ્ર અને વાયુ ત્રણેયના સપાટામાં આવેલું ઝાડ ટકી શકતું નથી, જેમ વિષ, અગ્નિ અને શસ્ત્ર એ ત્રણેયના સંપર્કમાં એના ત્રણેયથી ઘવાયેલા લોકો બચી શકતા નથી, જેમ ઉપર, નીચે અને ચારે બાજુ બંને બાજુથી સળગી ઉઠેલું ઘર એને બચાવી શકાતું નથી, તેવી જ રીતે ત્રણેય દોષોથી ઉત્પન્ન થયેલો સન્નિપાત જ્વર ઔષધ રહિત મનુષ્યને તરત જ મારી નાખે છે. આમાં ઔષધ રહિત એવું સ્પેશિયલ લખેલું છે કે જો ચિકિત્સા ના કરવામાં આવે તો તકલીફ પડે છે, અથવા તો રોંગ ચિકિત્સા કરવામાં આવે તો તકલીફ પડે છે. બાકી જો ચતુષ્પાદ સારા હોય અને વૈદ્ય સારો હોય અને એનું નસીબ જોર કરતું હોય તો બચી જ શકાય છે. અને સન્નિપાત જ્વરના વૈદ્યની ચિકિત્સા જે વૈદ્ય સન્નિપાત જ્વરની ચિકિત્સા કરે છે એની પ્રશંસા પણ કરી છે. અને પ્રશંસા કરતાં લખ્યું છે કે જે વૈદ્ય સન્નિપાત જ રૂપી સમુદ્રમાં ડૂબેલા મનુષ્યને બહાર કાઢે છે તે મહાન ધર્મ કાર્ય કરનાર બને છે, પૂજાને પાત્ર બને છે. કારણ કે સન્નિપાત જ્વરની ચિકિત્સા કરતાં વૈદ્ય મૃત્યુની સામે લડવા જેવું છે, એટલે યમરાજની સામે લડે છે. અને જે વૈદ્ય સન્નિપાત જ્વર સમયની લડાઈમાં વિજય પ્રાપ્ત કરી શકે તે બીજા ઘણા દુષ્ચિકિત્સ્ય રોગોની લડાઈમાં પણ અવશ્ય જીતે જ છે અને એ સારો વૈદ્ય સાબિત થાય છે. પ્રાણાભિસર વૈદ્ય આપણામાં જે કીધું છે એ. અને છેલ્લે તો લખ્યું છે કે મનુષ્યના કર્મોનું ફળ તો મળે જ છે ને, એટલે અકાલ મૃત્યુ પણ થઈ જ શકે આમાં. અને યોગ્ય આયુર્વેદ સિદ્ધાંતોનું પાલન કરીએ અને ચિકિત્સા કરવામાં આવે તો મૃત્યુમાંથી પણ બચી જ શકાય છે. અંતે બહુ દવાઓ ને બધાનું તો બહુ ડિટેલમાં છે, ઘણું બધું છે હજી તો, પણ સમય આપણો પૂરો થઈ રહ્યો છે. એટલે છેલ્લે બધાના સારા સ્વાસ્થ્યની કામના સાથે આટલું કહીને હું મારી વાત અહીંયા પૂર્ણ કરું છું. મને આયુર્વેદ પરિવાર જે બોલવાનો મોકો આપ્યો તે બદલ તમામ લોકોનો, પ્રિયંકા પંડ્યા, દુષ્યંત સર, બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય ધન્વંતરી.